હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે ભારતના બંધારણનું મેગ્ના કાર્ટા દેટ ઇઝ બંધારણના ભાગ 3 ની ચર્ચા કરી રહ્યા હતા અને આપણે એ કરીને આગળ વધી રહ્યા. જો તમે આવનારી એસટીઆઈ તલાટી બરાબર જીપીએસસી ક્લાસ 1 2 બરાબર સીસી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ વગેરે માટે તૈયારી કરી રહ્યા છો તો આપણો આ સેશન તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમારે એનો લાભ લેવાનો છે. મારી સાથે જોડાઈને રોજ 6:30 વાગે તમે લાભ લઈ શકો છો. ભગવાનના દર્શન કરી લો. આ મારો નાનકડો ઇન્ટ્રોડક્ટરી પાર્ટ છે જેમાં 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ રિસ્પેક્ટિવ ફિલ્ડની અંદર છે અને મેં આ બધા જ સબ્જેક્ટને યોગ્ય ન્યાય આપીને મારી થકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્લિયર થયા છે. તમે એ પણ લાભ લઈ શકો છો. ઓકે, એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરી છે નીચે આપેલી, તમે જોઈ શકો છો. બરાબર, અમારી એપ્લિકેશન સરળ પાઠશાળા જ્યાં તમને બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 ની બધી તૈયારી તમે અહીંથી કરી શકો છો. ફેનકોલ એપ્લિકેશન ઉપર અમે તમારી માટે તમારા તમામ ડાઉટ સોર્ટ આઉટ કરાવડાવીએ છીએ. તમે અહીંયા મારી સાથે લાભ ડેફિનેટલી લઈ શકો છો ફ્રી ઓફ કોસ્ટ. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ટેલિગ્રામ ચેનલની, ફેનકોલ એપ્લિકેશનની અને સરળ પાઠશાળા એપ્લિકેશનની. બરાબર, રોજ સાંજે 6:30 વાગે ભાઈ યુટ્યુબ ઉપર આપણે ટેસ્ટ કે થિયરી આવશે. મોસ્ટલી થિયરી આવી રહી છે, તમે થિયરીનો લાભ લો. છેલ્લે આપણે 15 2 સુધી ભણી ગયા હતા અને 15 3 થી આપણે બાકી હતો તો 15 3 થી આપણે સ્ટાર્ટ કરીએ. તો ભાઈ 15 3 નંબરનો અનુચ્છેદ એવું કહે છે કે ભાઈ સ્ત્રીઓ અને બાળકો માટે અલગથી ખાસ જોગવાઈ કરતા રાજ્યને રોકી શકે નહીં. ચાઇલ્ડ અને વુમન માટે સ્પેશિયલ રાઇટ્સની વાત કરી રહ્યા છે. 15 4 ની અંદર એવું કીધું ભાઈ રાજ્યની સામાજિક અને શૈક્ષણિક, બરાબર, સામાજિક સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ, જેને આપણે એસસીબીસી કહેતા હોઈએ છે, પછી એસસી, પછી એસટી, આ લોકો માટે ખાસ જોગવાઈ કરતા રાજ્યને રોકી શકાય નહીં. બરાબર, 15 4 નો આ મોટિવ છે. 15 5 ની વાત કરવામાં આવે તો 93મો સુધારો 2005 દ્વારા 15 5 ઉમેરાયો, જેમાં શું છે ભાઈ, તો લઘુમતી શિક્ષણ સંસ્થાઓ સિવાયની રાજ્ય દ્વારા સહાયતા પ્રાપ્ત હોય અથવા બિન સહાયતા ખાનગી શિક્ષણ સંસ્થામાં સહિતની શિક્ષણ સંસ્થાની અંદર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત નાગરિકના કોઈ વર્ગના ઉત્કર્ષ અથવા એસસી એસટી માટે કાયદાથી પ્રવેશબંધીમાં ખાસ જોગવાઈ કરતા રોકી શકે નહીં. ઓબીસી માટે તો ભાઈ ઉચ્ચ અભ્યાસ માટે 27% અનામતની જોગવાઈ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. કેટલા ટકા અનામતની જોગવાઈ છે? તો ભાઈ 27% અનામતની જોગવાઈ છે. ઓકે સાહેબ, ઠીક છે. 15 6 ની વાત કરીએ તો ભાઈ 15 4 અને 15 5 માં ઉલ્લેખિત વર્ગ સિવાયના અન્ય આર્થિક રીતે પછાત વર્ગના નાગરિક માટે લાભની જોગવાઈ 103મો સુધારો 2019 દ્વારા 15 6 જોડવામાં આવ્યું. બરાબર, જેને આપણે ઈડબ્લ્યુએસ કહીએ છીએ, ઇકોનોમિક વીકર સેક્શન, જનરલ કેટેગરીનો જ પાર્ટ છે. બરાબર, 10% અનામતની જોગવાઈ એમાં કરવામાં આવેલી છે. ઠીક છે સાહેબ. અનુચ્છેદ 16 ની વાત કરવામાં આવે તો જાહેર રોજગારીની બાબતમાં સમાનતા. જાહેર રોજગારીની બાબતમાં સમાનતા, તો સાહેબ આમાં શું હોય? 16(1) ની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ રાજ્યની નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકને સમાન તક રહેશે. બટ આ મૂળભૂત અધિકાર માત્ર સરકારી નોકરીમાં જ લાગુ પાડી શકાય. તમે ખાનગી નોકરીમાં જઈને તમે ના કહેજો કે સાહેબ તમે મને નોકરી કેમ નહીં આપી, મારા મૂળભૂત અધિકાર છે. સમજ્યા? ગવર્મેન્ટ જોબ હશે તે જગ્યાએ તમે કહી શકશો કે સાહેબ તમે મને કેમ નોકરી નથી આપી. પણ જ્યારે ખાનગી જગ્યામાં તમે જઈને કોણ સાહેબ તમે મને નોકરી કેમ નથી, ખાનગી નોકરી વાળો કે ભાઈ તારો કોઈ મૂળભૂત અધિકાર નથી આવી રહ્યા, મારી ઈચ્છા હું નોકરી આપું. બરાબર, ખાનગી નોકરીમાં લાગુ પડે નહીં. બરાબર. બીજું 16(2) ની વાત કરીએ આપણે તો ભાઈ એવા તથ્યોનો ઉલ્લેખ કર્યો જેના પર રાજ્ય હેઠળના આયોજનમાં કોઈ નાગરિક ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, કુળ, જન્મસ્થાન એવા કોઈ પણ કારણે રાજ્યની કોઈ નોકરી કે હોદ્દા માટે પાત્ર ગણાશે નહીં અથવા તેની સામે ભેદભાવ ના કરાય. અપાત્ર ગણાય, એની સામે ભેદભાવ ના કરી શકાય. 16(3) ની વાત કરવામાં આવે તો ભાઈ કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર હેઠળની નોકરી કે હોદ્દા પર નિમણૂક પહેલા નોકરીના સંબંધમાંથી રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર નિવાસ કરવાનું આવશ્યક હોય તેવો કાયદો કરતા સંસદને રોકી શકાય નહીં. મતલબ અહીંયા નિવાસ કરવાની વાત છે. બરાબર, કોઈને નોકરી લાગી, હોદ્દા પર નિમણૂક થઈ, ત્યાં રહેવા માટે ના રોકી શકો તમે. 16(4) ની વાત કરીએ તો રાજ્યના અભિપ્રાય પણ રાજ્ય હેઠળની નોકરીમાં જેમને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું ન હોય તેવા એસસી અને એસટી માટે રાજ્યની સીમાઓમાં અનામત રાખવા માટેની જોગવાઈ કરતા રોકી શકાય નહીં. ઓબીસી ની નોકરીની અંદર 27% અનામતની જોગવાઈ છે. 77મો સુધારો 1995 મુજબ એસસી એસટી ને પણ નોકરી અને બઢતીમાં અનામત મળે છે. બરાબર, જોઈએ આપણે બેકલોગ બેઠકો અંગેની જોગવાઈ 16(4) માં કરવામાં આવી. ખાલી સીટો ભરવા માટેની યોગ્યતા એ બેકલોગ છે. 81મો સુધારો 2000 મુજબ બેકલોગની સુવિધા રાખવામાં આવી હતી. તે મુજબ વર્ષમાં
અનુસૂચિત જાતિ અને જનજાતિના ખાલી સરકારી પદ જે અનામત છે જે આગામી વર્ષમાં અનામત તરીકે જ ગણવામાં આવશે. મતલબ કે કોઈ એક વર્ષ છે જેમાં એસસી એસટી માટેની જે જગ્યા ખાલી છે એ સરકારી પદ છે તે આવતા વર્ષ માટે પણ એ એમના માટે જ અનામત ગણવામાં આવશે. ઓકે સાહેબ, ઠીક છે, વાંધો નહીં. અનુચ્છેદ 16(5) ની વાત કરીએ આપણે તો ભાઈ રાજ્યને કોઈ પણ ધાર્મિક અને સાંપ્રદાયિક સંસ્થાના કામકાજ સંબંધમાં હોદ્દો ધરાવનાર અથવા તેવી સંસ્થાના સંચાલક મંડળના કોઈ પણ સભ્ય અમુક ધર્મ અથવા સંપ્રદાયનો હોવો જોઈએ તેવી જોગવાઈ કરતા રોકી શકે નહીં. બરાબર, કોઈ પણ ધાર્મિક સાંપ્રદાયિક સંસ્થા હોય તો એમના જ સંપ્રદાયનો હોવો જોઈએ એવી જોગવાઈ કરતા ના રોકી શકાય કે તમે તમારા સંપ્રદાયને જ કેમ નહીં લ્યા એમ. ઓકે, 16(6) ની વાત કરીએ તો ભાઈ આર્થિક રીતે પછાત વર્ગના નાગરિકની કોઈ પણ પદ પર નિમણૂક કે નિયુક્તિ માટે વધુમાં વધુ 10% અનામતની જોગવાઈ કરવા. EWS 103મો સુધારો 2019 કરીને બિન અનામત વર્ગો માટે 10%ની આર્થિક અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી. બરાબર, અને આ એપ્લાય કરવા વાળું ગુજરાત ફર્સ્ટ હતું. ફર્સ્ટ આથી આર્થિક અનામત આવવાને કારણે કુલ અનામત 59.5% થઈ છે. બરાબર, ચલો, ગ્રેટ. તેના બાદ આપણે આગળ વાત કરીએ નેક્સ્ટ પોઈન્ટમાં. માંડલ આયોગ શું કહે છે? ચલો, માંડલ આયોગ એમ કહે છે કે પછાત જાતિની અનામતની બાબતમાં 1979માં મોરારજીભાઈ દેસાઈની સરકાર દ્વારા સંસદ સભ્ય બીપી મંડલની આગેવાનીમાં એક આયોગની રચના કરાઈ જે મંડલ આયોગ તરીકે ઓળખાયો. સામાજિક પછાત વર્ગની જાતિ નક્કી કરવા આવક મર્યાદા દ્વારા ક્રિમિલિયરની જોગવાઈ કરવા. ક્રિમિલિયર માંગે છે, યસ, ક્રિમિલિયર અને નોન ક્રિમિલિયર એવી રીતે બે ડેટા માંગતા હોય છે આ લોકો. તો ક્રિમિલિયર અંગેની જોગવાઈ કરવામાં આવી અને બરાબર, ક્રિમિલિયર અંગેની જોગવાઈ કરવામાં આવી છે એમના માટે. તો ક્રિમિલિયર સર્ટિફિકેટ માંગે છે, તમને ખ્યાલ હોય તો. અનુચ્છેદ 17 ની વાત કરીએ તો ભાઈ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી જે ભારતીય સમાજનું કલંક છે. અસ્પૃશ્યતા કાયદાકીય રીતે દંડને પાત્ર ગણાશે. 1989 અસ્પૃશ્યતા અધિનિયમ 1955 મૂળભૂત સુધારા કરવામાં આવેલા હતા. 1989માં અસ્પૃશ્યતા અધિનિયમ 1955 મૂળભૂત સુધારામાં કરવામાં આવેલા હતા. એનું નવું નામ નાગરિક અધિકાર સુરક્ષા અધિનિયમ 1955 આપવામાં આવ્યું, જેમાં વધુ કડક અને દંડની જોગવાઈ કરવામાં આવી. બરાબર, તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અસ્પૃશ્યતા માટે 500 રૂપિયા સુધીનો દંડ કે 6 મહિના સુધીની જેલની કે બંનેની જોગવાઈ હતી. રાઈટ. જો વ્યક્તિ અધિનિયમ મુજબ દોષિત સાબિત થાય તો સંસદ કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવે. રાઈટ. હવે અનુચ્છેદ 18 ની વાત કરીએ તો ભાઈ ઇલકાબની નાબૂદી છે આઈડિયા. તો રાજ્ય સૈન્ય શિક્ષણ સિવાય અન્ય કોઈ પણ ક્ષેત્રમાં ઇલકાબને ઉપાધિ આપી શકાય નહીં. ભારતનો કોઈ પણ નાગરિક વિદેશી દેશોમાંથી કોઈ પણ ઉપાધિનો સ્વીકાર કરી શકે નહીં. કોઈ પણ વિદેશી રાજ્યમાં કોઈ પણ પદ ધારણ કરવા માટે વિદેશી ઉપાધિ સ્વીકાર કરતા પહેલા રાષ્ટ્રપતિની સહમતિ અનિવાર્ય છે. રાષ્ટ્રપતિની સહમતિ વિના એ ઉપાધિ તમે ના લઈ શકો. બરાબર, વિદેશમાં પણ લાભ ઉપર રહેલી વ્યક્તિ વિદેશી રાષ્ટ્રની કે તેના આધીન કોઈ પણ સ્વરૂપની ભેટ ઉપલબ્ધિ કે પદનું રાષ્ટ્રપતિની સહમતિ વગર સ્વીકાર ના કરી શકાય. પ્રાચીન સમયમાં જે વંશાનુગત પદ મહારાજ બહાદુર, રાય બહાદુર, રાજ સાહેબ, દિવાન બહાદુર વગેરે પદને અનુચ્છેદ 18 અનુસાર પ્રતિબંધિત મૂકી દેવામાં આવ્યા છે. રાઈટ. ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ વાળા વ્યક્તિ પોતાના નામની આગળ પ્રત્યેક ઉપસર્ગ સ્વરૂપે ઇલકાબના નામ લખી શકે નહીં. જો ઉપયોગ કરે તો એના પાછા લઈ લેવાય એ બતા. રાષ્ટ્રીય પુરસ્કારની સ્થાપના 1954માં થઈ. મોરારજી સરકાર 1977માં એમના સમયગાળામાં પ્રતિબંધ લગાવ્યો. 1980માં ઇન્દિરા ગાંધી સરકાર છે અને ફરીથી પ્રારંભ કરી હતી. રાઈટ. અને બાલાજી રાઘવન વિરુદ્ધ ભારત સંઘ 1996 કેસ મુજબ પદ્મભૂષણ, ભારત રત્ન, પદ્મશ્રી અને પદ્મવિભૂષણ અનુચ્છેદ 18 નું ઉલ્લંઘન કરતા નથી. અનુચ્છેદ 19 થી આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી આ YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ડેફિનેટલી ભૂલતા નહીં. આપણે ભારતનું બંધારણ અને ભારતનો ઇતિહાસ તમને અત્યારે હાલ ભણાવી રહ્યા છે તો મહત્તમ મિત્રોને શેર કરો. 6:30 વાગે રોજ તમારી સાથે જોડાઈ જવાનું છે અમારી સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. Thank you for watching this video. Subscribe, share and like.